નમસ્કાર, ન્યૂઝરૂમ લાઈવમાં આપનું સ્વાગત છે। સમાચારો સાથે હું છું આપની સાથે વિકાસ મુકવાણા। તો સ્થાનિક સ્વરાજ્યના જંગમાં ભાજપ ઉમેદવારો માટે મનોમંથન કરી રહ્યું છે। 2 દિવસથી પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી રહી છે। આજે પણ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી અને મનોમંથન સતત કરવામાં આવી રહ્યું છે। પાર્લામેન્ટરી બોર્ડની વધુ 5 જિલ્લાની બેઠક પૂર્ણ થઈ ચૂકી છે, જેમાં સુરેન્દ્રનગર, રાજકોટ, દ્વારકા, જામનગર, અમરેલી એટલે કે સૌરાષ્ટ્ર ઝોનની આ બેઠકો પૂર્ણ થઈ છે। જો કે સમાચાર એ પણ છે કે અહીંયા પણ સ્થાનિક લેવલે જે મુદ્દા મૂકવામાં આવ્યા, ઉમેદવારોના જે બાયોડેટા તપાસવામાં આવી રહ્યા છે, એને લઈ તનાતની પણ થઈ રહી છે। ગઈકાલે પાર્લામેન્ટરી બેઠકમાં 6 જિલ્લાની બેઠક લેવાઈ। આજે વધુ 5 જિલ્લાની એટલે કે સૌરાષ્ટ્રના જે જિલ્લા છે એને સમાવવામાં આવ્યા। જો કે અહીંયાથી સમાચાર એ પણ છે કે જ્યારે ઉમેદવારો વિશે ચર્ચા કરવામાં આવી ત્યારે ઘણા બધા મુદ્દા આવ્યા, તનાતની પણ જોવા મળી રહી છે અને એટલા માટે જ આમાં ખૂબ જ મહત્વનું સાબિત થવાનું છે કે કોને ટિકિટ મળે છે। ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં જે નિયમ નક્કી કરવામાં આવ્યા છે, જે ક્રાઇટેરિયા નક્કી થયું છે, એને લઈને પણ ઘણી બધી ચર્ચાઓ તો થઈ રહી છે। હજુ પણ ઘણી બધી બેઠક મોડી રાત સુધી મળે તેની પૂરી શક્યતા। આજ અંગે વિગત આપશે સંવાદદાતા નિકુંજ આની ફોનલાઈન પર જોડાયા। નિકુંજ, સૌરાષ્ટ્ર ઝોનની જે બેઠકો છે માટે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી હતી, ત્યાંથી શું વિગતો મળી છે, આગળ શું વધુ અપડેટ? બીજા દિવસની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં બપોર સુધી 5 જેટલા જિલ્લાઓની બેઠક પૂર્ણ થઈ છે। સુરેન્દ્રનગર, રાજકોટ, દ્વારકા, જામનગર, અમરેલી અને બોટાદ આ જિલ્લાઓના તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગર પાલિકા જો આવતી હોય તો તેની ઉમેદવારોની સંદર્ભની ચર્ચાઓ પૂર્ણ થઈ છે। હજી પણ મોડી રાત સુધી કેટલાક અન્ય જિલ્લાઓની પણ બેઠકો પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ થશે। ગઈકાલે પણ 6 જેટલા જિલ્લાઓની બેઠક પૂર્ણ થઈ હતી અને આજે પણ બપોર સુધીમાં 5 થી 6 જેટલા જિલ્લાઓ પૂર્ણ થયા છે। ઉમેદવારોની ચર્ચા થઈ રહી છે, ઉમેદવારો આની આખરી પસંદગી થઈ રહી છે। 3 ઉમેદવારોની જે પેનલ બની રહી છે તેમાંથી આખરી પસંદગી પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ કરવામાં આવી રહી છે અને જેમાં વધુ કેટલાક જિલ્લાઓની કામગીરી પણ પૂર્ણ થઈ છે। બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।